આજે અમારા ત્યાં બહુ જ આનંદનો પ્રસંગ છે અને બહુ ગૌરવપૂર્ણ અમે અનુભવ કરીએ છીએ. ઘણા સમયથી અમારી ઈચ્છા હતી કે મહારાણી સાહેબ અમારા ત્યાં પધારે અને આજે અમે ગણેશ ઉત્સવ જે કરીએ છીએ એ બધા અમારા લેડીઝ મંડળી છે, જે લેડીઝ સ્ટાફ છે, એમની જાતે એમના ઉત્સાહથી એમના જે વિચાર છે એ માંડીને બધું કરતું હોય છે. તો એમની ઈચ્છા મુજબ અને મારી ઈચ્છા મુજબ અમે રાણી સાહેબને આમંત્રણ આપ્યું અને અમારા આમંત્રણ સ્વીકારીને એ તરત જ અમારા ત્યાં આવવા માટે રાજી થયા. એ માટે અમે બહુ જ ગૌરવ અનુભવીએ છીએ. એમના બહુ જ બિઝી શેડ્યુલમાંથી એમને બહુ મોટી જવાબદારી છે, તેમ છતાં અમારા માટે સમય કાઢીને આવ્યા, એટલે અમે બહુ જ એમના આભારી છે. અને એમના વિશે કહેવા જેવું તો પુષ્કળ છે. એમની ખ્યાતિ ઇન્ડિયામાં નહીં પણ પૂરા વર્લ્ડમાં છે. એટલે હું એટલો સક્ષમ નથી કે એમના માટે બે શબ્દ કહી શકું. પણ એમના જે સમાજ કાર્ય છે, જે ઘણા બધા સ્ત્રીઓને અને અમુક વર્ગ છે જેમને આગળ નથી વધી શકતા, એમના માટે જે કાર્ય કરી રહ્યા છે એ સરાહનીય છે. અને હું આશા કરીશ કે ગમે ત્યારે હુકુમ કરશે તો હું એમના કાર્યમાં સહભાગ થવા ગમે ત્યારે તત્પર રહીશ. જય ગણેશ. મારું સૌભાગ્ય છે કે આજે મારે આરતીનું અવસર મળ્યું છે ગંદેવિકરમાં, અને બહુ જૂનું સંબંધ છે ગંદેવિકર સાથે પરિવારનું. અને સ્વર્ગીય મહારાજા સાહેબ રણજીતસિંહજી ગાયકવાડ, મારા સ્વર્ગીય સસુરજી મા સાહેબ પણ આવેલા છે પ્રસંગોમાં. અને આજ મારું પણ એક આવવાનું થયું અને બહુ સુંદર દર્શન અને આરતી થઈ છે. પ્રાર્થના તો એ જ રહેશે કે વિશ્વમાં અને અમારા શહેરમાં, અમારા પ્રદેશમાં શાંતિ અને સુખ બનું રહે. અને બસ એ જ આશા રાખું છું બધાને.